જોવો આ એક દીની મહેમાન ગતિ હારી, અઠવાડિયાની મહેમાન ગતિ નહીં હારી. સોડા, ભૈયા, બ્રેડ એ તો બધું માન્યું કે હજમ થઈ ગયો, પણ આ છેલ્લે છેલ્લે ઓલા જમાઈના હાથના ઢોકળા એ હજમ નો થયા. આવું થાય એટલે તમે ધ્યાન રાખજો કે 5 દી અઠવાડિયું નો રોકાતા કોઈને વાલે. આવ્યા વિમલ આવ્યા ને કાકા? તો આ કઈ ફોન બોન ને કઈ ઠામુકો કેમ? હવે હું એમ આવ્યો કે બેન 15 દી દેખાતી નથી. તો તમને એની કઈ ખબર ખરી? ખબર તો છે મને. ખબર હોય તો મને કયો ને. હું 8 દી રોકાઈને આવ્યો. 8 દી રોકાઈ? 8 દી. તો મને કેમ ન કીધું? એમાં તને છોકરું કેવું, તને શું કેવું? તો હવે આપણે બેન ને અહીંયા જવું છે. તો ભાઈ હું આવું ખરો, હા, પણ એને ઘેરે હું ન આવું. કેમ? હું બહાર ઉભો રહીશ. મહેમાન તાણે જ એટલી કરે. એટલી બધી તાણ કરે? જો ભૈયા, બ્રેડ, સોડા એ તો આમ ફૂલ પેટ ભરી ખવડાવ્યું, પણ ઓલા ઢોકળા હારા મને હજમ ન થયા છે. કેમ હું હજમ ન છું? ઢોકળા તાણે જે બી કરે કે એની વાત જ જવા દે તું. એટલી બધી તાણ કરે? મને તો એમ છું કે 2 મહિના હું અહીંયા રહું. તો હાલો ને પાછા જઈએ આપણે. પણ જમવા બાર ઈ ભાઈ રાવદન તું જમવાની તાણ કરે ને પછી મારથી રહેવાય નહીં. તો કાંઈ વાંધો નહીં, આપણે બેન સુધી તો જવું છે. આવો ખરો, પણ હું બહાર ઉભો રહીશ. ભલે કાંઈ વાંધો નહીં, પણ ત્યાં સુધી મને દેખાડવા તો આવશો ને? હા હાલ. હા. આવી મસ્ત. અહીંયા ક્યાં? આ એનું ઘર છે. ઘર અહીંયા છે? હા. અમે બેઠા છે ભરાડી. હા. તું જા. મને હાલો ને, તમે હાલો ને. મને રાવા દે ભાઈ. મને રાવા દે. ના ના, હાલો હાલો હાલો. મને રાવા દે ને. હા, પણ એ ન્યા મારી આ તમે શું? હાલો હાલો. સારું હાલ હવે તારું હું. લે આવો આવો મહેમાન. હા, આવી જા ને. તમે આવી બેહો ને, મુંગભાઈ તમે આવી જાઓ. હા હું અહીં આવી જાઉં. કેમ કાકો દીકરો બે યાર તમે ભૂલા પડ્યા આમાં? યાર છોકરાને પૂછો તમે. બોલો બોલો. મારી બેન અહીંયા છે, તમે મને કઈ વાત કેમ ન કરી? મેં છે ને તમારે મને વાત તો કરવી જોવે ને. એવું છે, મેં છોકરાને કીધું તું બેટા મૂકે અને મંગુ કાકાને તો ખબર જ છે અઠવાડિયું અહીં રોકાઈ જાય. પૂછો ને. હે કાકા? હા બોલ ને બેટા. હું વાત કરે છે? અઠવાડિયું દીધો ત્યાં હતો, પણ આપણે ને હાસવાડી એવી હતી કે નહીં યાર, મગજમાં નોર્યું તને કહેતા. હવે એમાં કોની ભૂલ કયો? તો મને વાત તો કરવી જોવે ને. મારી કે તમારા કાકા ની બે એ વાતે છે. મહેમાન આવી ગયા. મહેમાન ને કાક પાણી પાણી પાવ. હા પાછા આવી જાય. હા હવે છોકરો કે આ જાવું છે તો હાલો. વિમલભાઈ આવ્યા લાગે ને. પાણી પાણી લાવો. યો સંગુભાઈ પાણી પીવો. જાવા મહેમાન ને એમ બાવ. મૂકી જાઓ ત્યાં મૂકી જાઓ. શું બધા હારા છે ને? અરે મોજમાં. એમ? હા. તો હું આટો ખાધો તમે? યા જો ઓલો છોકરો કે મારી બેન હમણાંથી દેખાય ક્યાં છે. હા. મેં એને કીધું મેં કીધું તારી બેન ક્યાં છે મને ખબર છે. તે કીધું નતું તમે એને? પણ તમારી તાણ, તમારો આવકાર, તમારો ભાવ એમાં ને એમાં મને ભૂલાઈ ગયું. આપણે ઓલા ઢોકળા ખવડાવ્યા કે નહીં? એ ઢોકળાની વાત જાવ જો ને ભાઈ. તો હવે મહેમાન ને આપણે છે ને જમવાનું ને એ બધું બનાવી નાખો. તમે જમવાનું રાખો જો. જમવાની તો વાત જ ન કરતા. કેમ ભાઈ મંગુભાઈ એમ? આ છોકરો આવેલો છે એ તો નવો નવો છે અહીંયા. એને તો જમવાનું હોય કે નહીં? એને તમે તાણ કરો. આપણે તો પેલાનું બધું આવી ગયું. તમારા હારે બે હું કે નહીં? ઓ યાર ઈ તમ તારે એને તાણ કરજો. જમવાનું તો તમારે હારે રહેવું પડે. એક કામ કરો, છોકરાને બોલાવો, એ બધું બકાલું ને બધું લઈ આવે. સંગુ બેટા, બોલો ને માં. આ મહેમાન આવ્યા. લે મહેમાન આવી ગયા. તો તમે તો અઠવાડિયું રહી ગયા ને? તો આવવું પડ્યું. સારું કર્યું ને. શું કામ હતું? તો હવે ગામમાંથી બકાલો લઈ આવ્યો, ઓલા ઢોકળા ને એવું બનાવવાનું છે. મહેમાન ને ઢોકળા બહુ સારા. એટલે જ તે ને. ભજીયા, પકોડા અને પછી ઢોકળા. બરાબર? એનો બધો સામાન લઈ આવો. બકલ લઈ આવો. તમે છે ને આજ ટાઈમ ન કરતા મને. બરાબર? કારણ કે
ફૂલ ખાઈને આવ્યો કેમ ગડબડ છે કઈ છે. ગડબડ હતી. આ છોકરો નવો નવો છે. પણ એને તો તમે જમવા ગયો નહીં આ એને હું ક્યાં ના પાડું છું. બરાબર ને મારે થોડું ઘણું તો જમવું જ પડે ને. આજ રાવા ગયો. એમ ન હાલે. પછી વાત આપણે બરાબર. તો તમે આ છોકરાને હસાવજો. હવે હું જાઉં. અને આજ જો તમને ખવડાવું ને તમે કોઈ જ ખાતા ન એવા તમને ખવડાવું. આગળનું મને બધી ખબર જ છે. એટલે હવે આજ નહીં કાંઈ. પણ ઈ તમે ભૂલી જાવ એવા તમને ખવડાવું. બેહો બેહો ના, 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 ના. બેહો. આજ રાવા જવાનું. એ તાણ કર બેટા તાણ કર ચંદુભાઈ ને મહેમાન તો એમના વ્યાય છે જમાડ્યા નહીં. પણ તો હવે આપણે વહુ ને છોકરાને કે બરાબર હા. શું કરે એ બે ને નક્કી કરવાનું છે હું કરવાનું હું ને મોકલી જ દેવાનું હોય ને હજી લગન નથી થયા ને અહીંયા રાખ્યું હારા થોડા લાગ્યું. હા તો કઈ વાંધો નહીં હું ને મહેમાન બે વાડી આટો મારવા જાય આટો માર્યો જાઓ. હો ને તો હું મૂકવા નહીં જાઉં. પણ તમે બે નક્કી કરો ને હું ને મહેમાન બે આવી હમણાં બેઠો હું જાને હવે તારી વહુને બોલાવીને ત્યાર કરે ને હવે. આપણે જાવ છે મારો હું મારો ઢાંડો છો પણ કેમ બુદ્ધિ જ ના આવતી. એ મોર ક્યારે મલક માંથી આવ્યો રે શું કરે લે આ દેખાતું ને તમને લે સા બનાવવા તો પણ મેમ મને તો વાડી આવી ગયા કેમ ગયા હવે આટો મારવા. તો બોલો શું કામ છે અને તું માં બોલા હાલ હાલ. હવે ઉતાવળ રાખજે. તારી વગરનું કારનું મારું ગળું હુકાતું. એમ બા હું કેમ એથી બે અહીંયા હવે તમારે રજવાડું છે આયા મારું છે હું રજવાનું છે. હું રજવાડું છે હા તમને કહું બોલ બા હું કે સાંભળો હું એથી બે એમ ખુરશી હાથ લાગી. હવે તો બે હાથ ને ક્યાંય કોઈ છે. હા અત્યારે જમાના પ્રમાણે ધામા બે હે ને. ઈ થોડાક ટાઈમ ખબર તમે તારા માથા ઉપર બે છે. હા માથા ઉપર બેહાડે. એને પણ મારી મારી નાવ પાતળા કરી દીધા તમે પણ તું પેલા મારી વાત સાંભળ. હું હવે તમારા છે ને તારો ભાઈ તેડવા આવ્યો છે હું લેવા હું નથી જવાની હો કેમ? ના રે ના પણ હજી તમારા લગ્ન નથી થયા અહીંયા તો કેટલાક દી પછી તમારે રોકાવાનું હોય. પણ તમારા દીકરા જીવન ગોઠવું જોઈએ એમ કહું ગોઠતું નથી. હા એને હારે નથી જાય એમ કઈ. આમ ઘર જમાઈ રહેવું હા ઘર સમય જો હવે જો આમ આ તે એવું જાય ને ઘર મેં કેમ જો નકાણ કરું નાખો આવી રહે બીજા રૂકે તો નોખો થઈ જાય. લોકો થઈ જાય બજાર જો તારે મૂક્યા મૂક્યા મોઢું દેખાડી મને રાવ દીધો તમે. ડોળા કાઢે પાછો. હવે તમે ચાર ખાઓ. હું નથી જવાની જો મારા ડોહાને પાછો બોલાવો એટલે આ માનતા જ નથી ને હાર પડદા. હું તો જવાની જ નથી અહીંયા મરો. હું અહીંયા જ દેવાય હા મારે સામે બેહો. કોણ કોણ આવ્યું એ બા તાર ભાઈ ને તો હું કાકા બે. ઈ તો ખાધા વગર બી ગયા કાકા તો લ્યો કેમ કોને ખબર એ ખાધું નહીં ખાધા કે વગર ગયા બાર કકડા સાંભળીને તો ગમે ઈ રહ્યા હા મારો જ કકડાય. તો હું કકડાટ કરાવું. તમે આખો દી કકડાટ જ કરતા હોય આ ડોશીનો જીભડો જ ના રહેતો તમારા બા છે તમારે કઈ કેવું જોઈએ હવે નહીં તો શું આવ્યો હાજુ લાગે. તમે કુંભ મેળામાં પાછા વયા જાવ હા તે કોલેજ ભરાવાનો છે ને. ત્યાં વહી જવું છે. આ વખતે તમારે 2 જણા જવાનું બે તમે ક્યાંથી જતા? તો અમારે ડોહાને બેન જવાનું છે. ના રે દાદા નું વાત કરી લે એમને 2 જણા જવાનું બીજું કઈ નહીં હું મૂકવા જવાનું નથી કેમ? નથી મૂકવા જાય ઘરે ક્રિયા પર જાય હો હવે. હા હું જાઉં તમે જેમ કરો એમ કરો. હું તો કંટાળી ગયો હવે. એ ભગવાન આવી પર ન દેતા હો. બે આયુ પતા ન દેતા બા તો ગયા ભલન ક્યાં તો? આપણે બેસે જ કે ને બેહો તો બીજું હું અને તો લે સા બનાવી સા તો લાય આનું બે કહેવાનું હા ભાઈ ભાઈ આવો ભાઈ બનાવો બેહો બેહો કા મિત્ર મારા લે બેહો બેહો યા ઘણા છે તું હું બેહો હું હાલે આ તો બેઠા નામ હાવ નારાજ થઈને બેઠો ક્યાં નારાજ આપણે હોય જ નહીં કોઈ દેખાય એટલે તો. અરે આ તારા ભાઈ બેન લાવ્યો પછી આપણે આંખ તારે બીજું કઈ ટેન્શન જેવું ના ને મુંજાતા ને એમ તો મોટા 48 કલાક તારે રહી હું ખબર નથી સારું બધાને અમને ખબર પડી કે તારે કાક વાંધો લાગે થોડો થોડો એ ભાઈ બસ હા આપણે શેની હાથું આવ્યા હા આપણે રસ્તામાં જે વાત કરી ને ઈ જ કરવાનું છે અત્યારે ઘર ભંગવાના હેવા ના ભાઈ એવું થોડું એની કેરી માઈન માઈન તારો 45 વર્ષ પાર આવ્યો ને હવે મેં તારું ભંગી ગયા એ સાવધાન મૂકજો ભાઈ બનાવ્યા એ હા બોલો બોલો શું હાલે તારે આગલા પડકાર ક્યાં લઈ ગયા મારા ભાઈ બી યાર કીધું નહીં સા બનાવ એટલે હા સામે વધારે બનાવી દીજો એટલે આવડા લે પેલા બસ બસ એ જય શ્રી કૃષ્ણ ભાઈ બી જય શ્રી કૃષ્ણ ભાઈ અહીંયા થોડીક આપજો પછી
હું ભાઈ મજામાં ને? મજામાં હો. ભાઈ બીને ને ક્યાં કર ભાઈ બે ટાસ્કા જેવા હે. બસ બસ તેની ઓછી પીસો ગળી ગયા. જોવો તો આમાં નાખો મારા ભાઈને ગોળી વધારી દીધી ને મને થોડીક દીધી હવે નાખ મને આમાં નાખો ને આ મૂક્યો એ મૂક્યો. તું કેટલી લીધી તારે પીવા દીધી તારે એલા તો પીવાનું મગાવ્યું છે ભાઈ નાખો મને પી લેવા ગયો ને. પણ કેટલી ખાઈ લીધી તમને બાના લખડ પકડી ગયા હવે તમે. આ બેરું ભળી ગયો પછી નો તો આ કેટલો આમ માન બદલી ગયો. નોખો નોખો હાલે છે ભાઈ બનવે છે એ માવ બાવ લેવા મેં કે ઈ માવો બાવો તો બરાબર બેરી પણ હવે આ મારા ભાઈ બી બેઠા ને મારી વાત નથી ને કેવી તું એકલો મેં મને ક્યોને ભાઈ માં તરફ રાખવાની હોય ના બેબી ના હવે તમે આવ્યા ને પછી નો આ બહુ અમારે આમ નિરોગી બની ગયો હેલા અરે હા તો બેવા હતો ને હા એટલે બધા મને ગાણા બોલે છે કાઈ ઈ કઈ કેવા આવ્યા પણ તમને કે આગળ તમને કેવા આવ્યા હું તો પણ બોલો ને એને તો વાત સાંભળે તમારા ભાઈ બહાર ગયેલા હતા ને હા એ તમને તેડવા આવવાના હતા એવું કઈ સાચી વાત છે જવા યા આખા ગામમાં વાત કરી તે હું કઈ મોકલવાનું ના મેકલતો નહીં ભાઈબંધ ના ડેલિવરી વગર મેળ આવ્યો અને આ તારના ડોહલા કઈ ખબર ન પડે એટલે આ તારના ડોહા એને જે કરવું એ કરે પછી મૂકવા જવાનું બસ મેકલતો નહીં ના રે ના મૂકવા જવાનું નહીં એને તેડવા આગળ જાવાય ન દેતો હું બેકવાય જવાનું હા ભાઈ હું જાવાય નહીં નો અરે એમ તો કેમ મેકીને તમારે હવાય ભાઈ આ કાકા તેડવા આવ્યા હતા ખુશ થયો ને હે અરે ઓય જા અરે બડો લાંબો હેર કીને ગયો ઓય ની લઈ એ ઢોકળા વાળી કીધી છે તો ઢોકળા એ ભાઈ તમારી હાવું છે ને આમાં તું તો કાકડો લઈને બજારમાં નીકળી ભોગવે છે આ જવા જાઓ એ તું મારી માં વિશે કઈ ન બોલતો તાર માં એટલા બધા હારા છે માં કોણ ન વાલા હોય ઉધી બધારે લખારા કરે પણ તમાર માએ કીધું હોય એટલે તમાર ભાઈ બનો કે તું છે ને માં વિશે ગમે કે ને હા સાંભળવાનું નહીં પણ ઈ કયું હોય એવું બાના લખણ છે એવા પણ તાર બા એલા બજાર જ સડે જોઈશે આમ લવ ચાલુ તો ડોઈશું ને ડોઈશું છે ને એ ઉંમર થાય તો એવું લખણ પડી જાય લા કાલ તારી બા મારી શેરીમાં આવ્યા તો અડધી શેરી મૂસી લીધી મને એમ થઈ ગયું કાને 250 ગ્રામ સિંદૂર પાઈ દો જ્યાં જઈ જીવડો પઈ થાય ને યા આઈ આપણે કે ઘરેથી વાડિયા જાવું એ ગામમાં વગોણા કરવા બીજા કઈ ની તારું વળી વખાણ કરે ને તે રોના વગોણા કરે લે યો ભાઈ ડોઈશું લખણ હોય એવા રોડે નીકળવાનું એલા પણ હું તને રાખતો ના તમાર માના લખડ કેવા છે આવે તાર માર મારે ક્યાં કરો આ મેળામાં આવ્યા તે તુના બગડી ગયા તાર મારે ઘરાકો છે મારે રાખો છે તમારા રાખવાનો બાને થોડા ભગવાના કરવાના તો પછી એને રીતે જીવત ને એની રીતે જીવત માર ભાઈ કે 48 કલાક થોડા તેર પાસે હોય તું કઈ કામ કરે બહાર કામ જોવે તને તેર બહાર નો રહેવાનું હોય હું છે ને થોડો ટાઈમ સુધી હું આખા થઈ જાઉં છો ભાઈ નોકું થો ભાઈ નોકું થઈ જવે આ કગાટ કરો ડોઈસી થી કરતા હો કા કે ભાઈ નામ તો ભાઈ આ સમાન એવું હાલે ને બધા લગન નથી કર્યા પણ હવે તમે જાતા નહીં તમારા પાસે તેડવા આવે પણ તમે જાતા નહીં અને તમે છે ને બે માણસ દોશી ને દોરાને એકલા ઘરાવા જવાના અને તમે બીજા ઘેરે રહેવા વયા જાવ અને આમ તો અરે ભાઈ તમારે રહેવા જવાની વ્યવસ્થા ન હોય ને તો આપણે વાડી વહી જાવ બે માણસ ના રૂમ છે એકલા સજ્જા બજ્જાન જરૂર હોય ને તો આ બે બેઠા છે પૂજા તઈ ની હારો હાલો હવે એની જાય હો હા આમ ભાઈ હું બટા ચાલ તો ભાઈ હવે જાય માડે રોકાવ ને હું કઈ જાય કાઈ નહીં હું કઈ હાથું બોલીએ કાઈ નથી કીધું તમને સડાવવા પડશે ના રે ના ઈ એકેના લખણ હારા નથી ઘર ભાંગશે તારું છે બટા તમે હું બધા સડીને અમારા ભગવાન કરો કોઈ કીધું હાલે ઓલો ફળિયો છે કે નહીં મને ખબર જ હતી મને ભાઈ તે બજારે ઈ કોઈના ઘર હાલત એના જ નથી કે ટાટિયો ઓલો થતો ત્યાં ઘર ભંગાવત આવે અહીંયા એવા તારા ભાઈ બંધો કે બા કીધું હોય ને તો માણા આપણે જે કેવા આવે ને કોઈ નો આવે અને અત્યારે જમાનો બહુ ખરાબ છે બટા તને ભગવાન હારું ભગવાના સારું થતું હોય ને નો થવા દે તને ભગવાના કર્યા છે સમજો મેં કાંઈ નથી કર્યા માં બધા ખોટું ન બોલતા તો કોણ ખોટું બોલે સાંભળો, મારી વાત સાંભળો તમારે પાછો આવો તો પાછા આવજો અત્યારે તમે છે ને ત્યારે વિયા જાવ તમારા ભાઈ હારે હું તો બા જવાની જ નહીં પણ છે ને પછી તમને જાણ લઈને અમારે આવવાનું છે છોકરાને હું નથી જવાની હો બા આ કઈ ગયો બાર કઈ ગયો અત્યારની બાઈને કઈ કહેવાતું જ નથી પણ મારા આવા જોઈને તમને શું વાંધો પણ એલાજી તારા લગ્ન તો થવા દે રોટલા કરી દો વાસણ પણ ઉઠું તમારે વિના મને નથી ગોઠતું તમે હારું ખવડાવ અત્યારના જમાના પ્રમાણે બટા રિવાજ પ્રમાણે હારું જોવે તો પછી હું લેજો મુશ્કેલ અને થોડા દી પૂછી મોકલવા છે પછી આપણે તેડી આવીશું તો તઈ માથું ખંજવાળે મારું મન ન માનતો ટોલા પડી જાય છે એ તો તમે બે ગોઠવો તમારે તાર જાવ ના જાવ તો આ ભાઈજો આઝાદ તું કામ ધંધો કર
બધા વહી ગયા લ્યો. હવે છે ને તમે રાજી ખુશી વ્યા જાઓ તમારા ભાઈ હારે. થોડાક દી પછી છે ને તેડી જશું લગ્નનું કંઈક ગોઠવી નાખ્યું. હું બહાર નથી જવાની હો. હારી થઈ યાર બાઈ તો હવે ગોતતું નહીં ને વગરનું. એને હારે લેતી જા. આ તો ઘરના કામ કરવો બીજું હું. તો પછી હો? સમજો ને કાક ડોશીની વાત ગમતી જ નથી બાઈઓને. મારું તો કોઈ માનતા જ નથી. હું તો ધરાઈ ગઈ હવે આનથી પરવાથી. ડો હોય તે જાવ ને રખડવામાં જ છે. બટા હવે તમે તૈયાર થઈ જાઓ અને તમારા ભાઈ હારે વયા જાઓ. નહીં બા હું તો જવાની જ નહીં. કેટલી વાર તમને કહું. તમે પણ એક વેન જ પકડીને બેસી ગયા હવે. રમતા દાદા ની આવ્યા. હા વાવ દેવ મને દેવ કા હો બટા ચાર થયા કે નહીં કાંઈ માનતા નથી. એ તો કંટાળી ગયા હવે પરજાથી. તો મહેમાન શું કરશું તો હું હવે જા હા અમે સમજાવું છું ચાર પાંચ હવે છે ને પછી મોકલી દઈશું. છોકરાને કહેશું મૂકી જશે આમ મનાવીને. અત્યારે કઈ માનતા નથી. બરાબર હા પણ પછી લગન બગન કરવા તો જોહે ને પણ આપણે સમજવી પરજા ક્યાં સમજે. એ તો તમારે સમજાવવા પડશે હા હવે ભાઈ તમે સમજાવો તમારી બેન ને. જો આવ્યા. હા તો મને હું તેડવા આવેલો છું મને પણ ભાઈ અહીંયા ગમી ગયું હું ના ખાવાની. બેન હાવ લગન વગર નું તો અહીંયા ન રહેવાય ને એવું કઈ ન હોય અત્યારે ક્યાં એવું હાલે છે. તો તમને ગોઠાય એમ બીજું હું જાઉં તો હવે હા તે સારું આવજો હો ભાઈ. હા